ઉના ખાતે રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી માછીમારોની ચિંતા કરી ભાવુક થયા છે। ઉનાના દેલવાડા ખાતે પરસોત્તમભાઈ સોલંકીના નિવાસસ્થાને ગીર જિલ્લાના દીવ જિલ્લાના પાકિસ્તાન જેલમાં બંધ માછીમારોના પરિવારજનોની મહિલાઓ પાકિસ્તાન જેલમાંથી માછીમારોને છોડાવવાની રજૂઆત કરવા મહિલાઓ પહોંચી હતી, જેમાં રાજ્યના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ ભાવુક થઈ માછીમારોના પરિવારજનોની વેદના સાંભળી। પરસોત્તમભાઈ સોલંકીએ જણાવ્યું કે અમને રાજકારણ આવડતું નથી, માછીમાર ભાઈઓને વહેલી તકે પણ જેલમાંથી છોડાવવા બાહેદારી આપી હતી। પરસોત્તમભાઈ, આજરોજ તમને માછીમાર મહિલાઓ જે છે તે મળવા આવી છે અને રજૂઆત કરવા આવી છે। પાકિસ્તાન જેલમાં આપણા માછીમાર ભાઈઓ જે પકડાયા છે તેને છોડાવવા બાબતની રજૂઆત કરવા આવી છે, શું કહેશો આપ? હું જેને નથી કહી શકતો કેમ કે આ બધા છે ને મારે ભાઈ જ। હું ઘણી વાર વિચાર કરતો થયો અને મારાથી જેટલું થાય ને એટલો હું પ્રયત્ન કરું છું। અને હું તમને કંઈ કહું ને એના કરતાં મારા હૃદયમાં નથી થતું, મારાથી થાય ને એટલે મારા ભાઈને હું છોડાવવા અને આ બહેનો દીકરી જે આવે જ ને એ મારી બધી બહેનો જ છે। હું નથી કહી શકતો, તમને કંઈ કહું ને તો તમને એમ લાગે કે પરસોત્તમભાઈ વધારે વાતું કરે, મને વાતું નથી કરવી। હું કોઈ એવો રાજકારણી નથી, મને એવું કંઈ ફાવતું બી નથી। હું આ 30 વર્ષ થઈ ગયા રાજકારણમાં, હું મિનિસ્ટ્રીમાં છું। મને એમ થાય કે હું કાંઈક કરું, પણ મજબૂરી હોય મારી। હું એવો રાજકારણી નથી કે હું કોઈને સારું લાગે એ માટે હું તમને કહું, હું નથી કહી શકતો। મારાથી થાય ને એટલું મારા ભાઈઓ માટે જેટલું થાય એટલું કરી તમને ભલાને હું તમને બધાને કહું કે તમે લોકો બધા સુખી રહો અને ભગવાન કરે આ ભાઈઓને જેટલા બને એટલા પ્રયત્ન કરી અને બધાને પાછા પાકિસ્તાનથી છોડાવવું એવી આપણા વડાપ્રધાનને અને બધાને કહી અને પાછા લેટરો લખી અને મારાથી થાય ને એટલો હું પ્રયત્ન કરી। બધાને મારા સીતારામ। મારો પતિ પકડાયેલ છે, 4 વર્ષ થવા આવ્યા। મારું નાના બાળકો છે, મારા ઘરમાં કોઈ કામમાં વાળું નથી, મારા ઘરમાં કોઈ કામમાં વાળું નથી। મારા સસરાને પેરેલાઇઝ છે, મારી સાસુ કાંઈ જાય કેમ, મારા નાના બાળકો છે, હું ધંધો કરવા જાય કોઈ એમ નથી। 4 વર્ષથી મારો વર પાકિસ્તાન છે, તેમને છોડાવવા માટે મારી રજૂઆત છે મોદી સરકારને, ભારત સરકારને, વિદેશ મંત્રીને કે જલ્દથી જલ્દ મારા પતિને બધી માછીમારોને ભાઈઓને છોડાવીને જલ્દથી જલ્દ અમારા વતન પાછા ફેરાવો, મારી એટલી જ વિનંતી છે। તમે આજે કોને મળવા આવ્યા? આજે અમે પરસોત્તમભાઈને મળવા આવ્યા હતા। ત્યાં તમે શું રજૂઆત કરી? અમે અમારા માછીમાર ભાઈઓને છોડાવવા માટેની રજૂઆત કરી પરસોત્તમભાઈ મેરે કે જલ્દથી જલ્દ અમારા માછીમાર ભાઈઓને પાછા ઘરે વતન પાછા મોકલાવી આપો અમને, એટલી અમારી વિનંતી છે કરી અમે પ્રધાનમંત્રીને કે અમારા માછીમાર ભાઈને જલ્દ ને જલ્દ છોડાવો। કોઈનો દીકરો, કોઈનો પતિ, કોઈનો ભાઈ બધા છે ત્યાં, આ દુઃખી છે, અપંગ પણ છે, કોઈ મોટી ઘડીએ આવેલું થાઈશ। અમે એટલી વિનંતી કરીએ કે અમારા માછીમાર ભાઈને છોડાવો જલ્દ ને જલ્દ, પ્રાર્થના કરીએ। પરાગ સંતાણી, દિવ્યાંગ ન્યૂઝ, ગીર સોમનાથ।